જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારા બધાને આપણે એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં છો. તો સવારના વાગ્યા છે 7 ને આપણે પૂગી ગયા છીએ વાડીએ ને હાથીને પૂગ્યા છીએ એટલે જોવા બધી નજારો જોવા મળે જંગલ જેવો. તો તળાવ છે, તળાવ તો પણ આપણે સુકાઈ ગયું છે અને સૂરજ ભગવાન પણ આવી રહ્યા છે ને ઉપર આવી ગયા છે. તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો આગળ આજે શું થવાનું છે ને એ પણ પડી જાય. તો હાલો આગળ મળીએ. તો ફેમિલી છે ને આપણે વાડી આવી ગયા છીએ અને જો એટલામાં આપણે કટરા હાલી ગયું છે, સાંજે ઘર આવી ગયા છે એ અમે મા પાસે ને પીંડા ઉતરે છે ને વાગી જશે 9 ને આપણે થઈ ગયું છે મોડું. તો આપણે મામાની ગાડી છે એ ગાડી લઈને છે ને આપણે જવાનું છે થડે. તો વ્લોગમાં એને કન્ટિન્યુ બન્યા રહેજો. વાગ્યા છે 10 ને 18 ને આપણે છે ને આવી ગયા છીએ પીંડો વૈસી ને એમાં તો કાંઈ મેળવ્યું નહીં, પણ આપણે મહેનત તો કરી જાય પીંડામાં. તો આપણે જો મોટર ચાલુ કરી નાખી છે કેમ કે પીંડામાં વાળવાનું છે પાણી ને માપવાને એ બધા જો અમે ડુંગળી વાટે છે ને ઠેલા ભરવાના છે આજ. તો ફેમિલી અત્યારે વાગ્યા છે 11 અને આપણે છે ને 4-5 નાકા વેળા છે. આપણે છે ને ટાટું પાણી પીવાનું છે આ વધમાં જો આવે છે ને એકદમ આછો નેચરલ. વાગ્યા છે 12 ને 47 ને આપણે જો દિયાબીને મરચા તળી નાખ્યા છે, માથલી મીઠું નાખ્યું છે, બીજું કઈ કર્યું કે એનું તો રીંગણાનું ને શાક બનાવ્યું છે. તો 12 વાગ્યા લગન છે ને દિયાબીને કામ કર્યું પછી શાક બનાવ્યું ખાવા. તો આ જો હવાના છીણા, રીંગણાનું શાક, રોટલી, રોટલા ને ડુંગળી મરચા એવું બધું છે. દિયાબીને બનાવીને કા તો બધા બપોરા કરવા બેસી જાય છીએ. તો બપોરા કરીને પછી મળી 4 વાગ્યા છે અને ચા પાણી પી લીધા છે ખાવા. તો શું કરવાનું છે એના તો તો માપા છે ને આમ તો જઈ રહ્યા છે એ ઓલી ઓળી છે ને જાય છે ના પૂયન એવું છે. આપણે કેટલા ઢગલા છે ખબર છે? 3 ને 2 પાસ. તો આ ઢગલો આપણે ભરવાનો છે કેમ કે છે ને વરસાદની આગાહી એવું છે. જો કે વાદળા છે ને ઝાખા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહે તો પછી મળી. અરે બાપરે એ ક્યાંય અમે તો આખું અંજાઈ ગયું સફેદ બતાવેલા એમ બા ડુંગળી સામું જોયું તો આખું અંજાઈ ગયું. ભાડા થઈ તેજ મારે તેજ ત્યાં તો તેજ મારે ઉપર વાદળા તેજ મારે છે એટલે જ છે ને આ ગાય ડુંગળીનું કામકાજ કરીએ છીએ કામમાં. તો આ ડુંગળી નીકળી કાંઈ કામ છે નહીં બીજું બકાલા સિવાય ખાબા. તો હવે છે ને આપણે પેલા ઢગલો ફોન નાખી આપા જો અમે લઈને આવે છે બધા. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યા છો. ચેનલ પર પહેલી વાર આવીને તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરજો તો પણ થાય મારા વિડીયોના નોટિફિકેશન મળશે. ગમે તો જ કરવું નકર બધા રહેવા દેજો. બાબા આપણે સંધ્યાબેન આવી ગયા છે. કાદિયાબેન ક્યાં દી આવ્યા? આવડા મોટા કેમ થઈ ગયા? કાલની 2004 તો 2004 આવી ગયા છે દિયાબેન આપણે કામમાં. મારે છે કાંઈ કામ કરવાનું છે. તો ફેમિલી છે ને માપા જો અમે બધા તો નહીં આવી ગયા કેમ કે ફોન ને કેમેરા છે ને બેકાર છે. ફેમિલી તો આપણે દિયાબેન ટેગલા માંથી ચડીને નોંધે કાઢે છે. બાય બાય એમ કહે છે દિયાબેન આપણે. તો આપણે તો છે ને બીજું કંઈ કામ કરવાનું છે.
શું કામ કરવાનું છે ને આગળ ખબર પડી જાય. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે ને એ કરી નાખો. ઘણા એ નથી કર્યો વિડીયો તો ઘણા તો હવે હા કરી નાખશે છે ને અત્યારે મારે છે ને શું કામ કરવું છે આપણને લીધું છે તગારું. હવે પવન છે ને થોડોક બહુ વધારે એટલે અવાજ ઓછો આવતો હોય તો થોડુંક એડજસ્ટ કરી દેજો. તો આપણે છે ને હવે જુઓ ભીંડા પાઈ કરી દીધા છે. હવે તાજા ભીંડા છે ને થોડાક ગામમાં વેચવા હાટું છે ને મારે ઉતારવા તો છે. પણ આમાં છે ને કંઈક બહુ મોટો વાંધો આવી જાય એ હું આવે ને જોવા માટે છે ને વિડીયો છેલ્લા સુધી જોતો ખબર પડી જાય. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ ખબર પડી જાય કે શું વાંધો આવે છે. તો ફેમિલી આ બધું છે પાણી સારો છે કેમ કે તમે વિડીયોમાં આગળ જોયું છે કે પાણી આપણે વાળતા હા તો આમાં છે ને હરિયામાં જ ખાલી ઉતારણ છે કેમ કે સવારે છે ને ઉતાર લીધેલો. તો ફેમિલી 4 વાગ્યા છે આપણે છે ને કેટલા ખબર છે 8 જેવું વાગી ગયું છે. તો આમાં આપણે જે હતું ને જાણવા જેવું એ શું હતું ખબર છે તો તમારા ફાયદાઓનું હતું એ. તો આપણે છે ને આ વિડીયોમાં હાલે છે ગીવે તો 10 થી લઈને 50 રૂપિયા સુધીની બજેટ છે. તો આપણે તમે કમેન્ટ કરશો ને આ વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયોમાં છે ને હું જેની સિલેક્ટ કરી કોમેન્ટ જેની કમેન્ટ આવશે ને અને આપણે 10 થી લઈને 50 રૂપિયા સુધીની એટલે કે ગૂગલ પે કે ફોન પે ગમે કરશું તો કમેન્ટ કરી નાખજો. તો આજનો વ્લોગ આવ્યો હતી તે આશા કરું છું તમને બધાને ગમ્યો હશે તો શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ કાલના વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.